કે એક વ્યક્તિ જીવનમાં એકવાર નહીં, બે વાર નહીં, પણ 3 વખત ઝીરો પર આવી ગયા હતા. તો શું તમે માનશો? હું પણ જીવનમાં ઘણી વખત પડ્યો છું. 3 વખત બધું ગુમાવ્યું છે. લોકોના વિશ્વાસ ડગમગ્યા છે. તો ઘણા બધા સલૂનમાં તમે વર્ક કરેલું છે કે સલૂન સાથે તમે વર્ક કરેલું છે. તો સલૂનમાં મોટા ભાગે મેનેજમેન્ટમાં કઈ એવી ખામી તમને દેખાય? ચાર પાયા મુખ્ય હોય છે, એને તમારે મજબૂત કરવા પડે. પહેલો પાયો, શિવાંગી બ્યુટી કલેક્શન બહુ સારું એવું કામ કરે છે અને ઘણી બધી પ્રોડક્ટ છે, મોટી કંપની છે, બધી બ્રાન્ડેડ કંપની છે, એની સાથે તમે વર્ક કરો છો. તેમ છતાં તમે સલૂન માસ્ટર સ્ટાર્ટ કર્યું, તો ખાલી પ્રોડક્ટ સેલ કરીને સંતોષ નહોતો કે શું હતું? ઝીરોથી લઈને ટોપ સુધીની સફર હોય કેવી હોય, તો એના માટે મેં આ યુગ અત્યારે ચાલે છે અને નવી નવી ટેકનોલોજી આવતી જ જાય છે. તો આ સમયમાં સ્ટાફ પોતાની વેલ્યુ કેવી રીતે વધારી શકે? એઆઈના કારણે ઘણા લોકો પોતાની જોબ ગુમાવે છે. હા, તો હંમેશા કોઈ પણ લાગે છે કે આજનો આ જે સમય છે એમાં સ્કિલ વધારે મહત્વની છે કે મહેનત? મારો તો પ્રશ્ન એવો જ છે, મહેનત જેટલી જરૂરી છે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક માય ચેનલ સુમુખ પોડકાસ્ટ બાય શ્રદ્ધા ચૌહાણ. ફ્રેન્ડ્સ, જો હું તમને એમ કહું કે એક વ્યક્તિ જીવનમાં એકવાર નહીં, બે વાર નહીં, પણ 3 વખત ઝીરો પર આવી ગયા હતા, તો શું તમે માનશો? બિઝનેસ બંધ, બેંક બેલેન્સ ઝીરો, માણસોના વિશ્વાસ તૂટી ગયા, છતાં પણ એ વ્યક્તિએ હાર નહોતી માની અને આજે એ જ વ્યક્તિ સફળ બિઝનેસમેન બન્યા છે અને હજારો માણસો માટે પ્રેરણારૂપ બન્યા છે. પણ સવાલ એ છે કે આ સફર શક્ય કેવી રીતે બની? એવી કઈ ભૂલ હતી કે એમને ઝીરો પર 3 વખત લાવી દીધા અને એવા એમના કયા નિર્ણયો હતા કે એમને ફરી ટોચ પર પહોંચાડ્યા? જો આપ નવું સ્ટાર્ટઅપ કરો છો અથવા તો બિઝનેસમાં નવા છો અથવા તો વારંવાર એવા સવાલો આવે છે કે હું સફળ થઈશ કે નહીં, તો આજનો આ પોડકાસ્ટ તમારા માટે ટર્નિંગ પોઈન્ટ બની રહેશે. આજે આપણે કોઈ પુસ્તકમાંથી નહીં, પણ એ જ વ્યક્તિની સાચી કહાની સાંભળવાના છીએ કે જેમણે પોતાની નિષ્ફળતાને પોતાની મોટી યુનિવર્સિટી બનાવી લીધી. તો ચાલો દિલથી સ્વાગત કરીએ આજના આપણા ગેસ્ટનું. આજના આપણા ગેસ્ટ છે શિવાંગી બ્યુટી કલેક્શનના ઓનર જતીનભાઈ ધાબલિયા. હેલો જતીનભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. સૌ પ્રથમ તો આપના સુંદર પરિચય માટે આપનો ખૂબ ખૂબ આભાર. લોકો માને છે કે હું સફળ બિઝનેસમેન છું, પણ હું મારી જાતને હું સફળ માણસ માનતો નથી. મારા જીવનમાં સૌથી મોટા કોઈ શિક્ષક કે પુસ્તકો ન હતા, તે મારી ભૂલો જ હતી અને આ મારી ભૂલો ઉપરથી જ મેં ઘણું બધું હું શીખ્યો છું. મારી આ સ્ટોરી ઉપરથી કદાચ કોઈ યુવાનની, કોઈ બ્યુટિશિયન કે કોઈ સલોન ઓનરના 10 વર્ષની ભૂલોમાંથી જો બચી શકે તો મારી આ સંઘર્ષની સાચી કિંમત મળી જાય. રાઈટ. હું પણ જીવનમાં ઘણી વખત પડ્યો છું. 3 વખત બધું ગુમાવ્યું છે. લોકોના વિશ્વાસ ડગમગ્યા છે, પણ એક વાત મેં ક્યારેય ગુમાવી નથી, તે છે મારે શીખવાની તડપ. જો મેં અત્યારે હું પાછળ વળીને જોઉં છું તો મને મારી ભૂલો કે મારા નિષ્ફળતાઓનો મને અફસોસ નથી. જો આજે નિષ્ફળતાઓ ન હોત તો આજે કદાચ હું તમારી સામે પણ બેઠો ન હોત. પણ હું મારી જાતને એક વિદ્યાર્થી માનું છું જે આજે સતત શીખી રહ્યો છે. આપણી સાથે શું થાય છે એ આપણા હાથમાં નથી, પણ આપણે એમની સાથે શું પ્રતિક્રિયા આપીએ છીએ એ 100% આપણા હાથમાં હોય છે. એટલે આજે મારી કોઈ સફળતાની વાત નહીં કરું, મારી ભૂલોની વાત કરીશ. કેમ કે સફળતા હંમેશા પ્રેરણા આપે છે અને ભૂલો હંમેશા દિશા આપે છે. ઓકે, તો જતીનભાઈ, તમારું જે મેં જોયું છે સક્સેસ બિઝનેસમેન, અમે તો તમને કહીએ જ છીએ અને મેં એ પણ જોયું છે કે તમે ઝીરો પર આવી ગયા અને તમે એમાંથી શીખીને આજે આટલું આગળ વધ્યા છો અને એટલા માટે જ આપણે વ્યુઅર્સને આજે તમારી જે સ્ટોરી છે એ સંભળાવવાના છીએ. પણ આપણો જે પોડકાસ્ટ સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે તમારી જર્ની વિશે વ્યુઅર્સને થોડું જણાવો. ઓકે, તો મેં મારી શરૂઆત જ્યારે એજ્યુકેશન કરતો હતો ત્યારે એકચ્યુઅલી મારું કોઈ વિઝન ક્લિયર નહોતું કે મારે બિઝનેસ કરવો છે કે શું કરવું છે. એ ટાઈમની વાત કરું ને તો મેં લગભગ ભણતા 8 થી 10 જોબ કે બિઝનેસની ટ્રાય કરી લીધી, પણ એકેયમાં મને મજા નહોતી આવતી. અંતે જ્યારે મેં એક સેલ્સમેનશીપની આ બ્યુટી ફિલ્ડના કેરિયરમાં મેં શરૂઆત કરી ત્યારે મને એમ થયું કે ભાઈ આ કેરિયર કદાચ મારા માટે યોગ્ય લાગે છે. તો એમાં દિવસે દિવસે હું એક સેલ્સમેનશીપની એક પહેલી મારી જોબ હતી, ખાલી 1250 રૂપિયાની સેલેરી, ત્યારથી મેં શરૂઆત કરેલી હતી. આ મારી પહેલી જોબ જે 1250ની હતી
તો એ જોબ કહી શકાય ને તો એક ડિલિવરી બોય હોય છે, એક સેલ્સમેન હોય છે, ત્યાંથી મારી શરૂઆત હતી. અને આ ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે મને ઘણું બધું શીખવતી ગઈ, ઘણા બધા ચડાવ ઉતાર મેં જોયા અને પછી હું અહીંયા સુધી પહોંચ્યો છું. જતીનભાઈ, સૌથી પહેલા તો હું એ જ જાણવા માંગીશ કે તમે લાઈફમાં 3 વખત ઝીરો ઉપર આવ્યા, તો એની પાછળ તમને શું લાગે છે, સૌથી મોટું કારણ શું હતું? સૌથી મોટું કારણ આમાં જોઈએ ને તો એકચ્યુઅલી જ્યારે મેં જોબની શરૂઆત કરેલી હતી, આ ફિલ્ડની મેં શરૂઆત કરેલી હતી, ત્યારે મારો ખાલી 6 મહિનાનો જ એક્સપિરિયન્સ આ ફિલ્ડનો હતો. ઓકે. અને 6 મહિનાનો જે મારો એક્સપિરિયન્સ હતો એમાં મને કહી ને કે ફટાફટ એટલી બધી સક્સેસ મળી હતી ને, તો મને થોડોક મારી જાત ઉપર છે ને આમ ઓવર કોન્ફિડન્સ આવી ગયો હતો. ઓકે. ઓવર કોન્ફિડન્સ આવી ગયો અને ત્યારે જ એવું થયું કે જ્યાં હું જોબ કરતો હતો એમને જ સડનલી આ બિઝનેસ બંધ કરવાનો થયો. અને ત્યારે જ જ્યારે મેં એ જોબ હજી મૂકી ત્યારે જે વિચારતો હતો કે નવું શું કરું અથવા નવી કઈ જગ્યાએ જોબ એપ્લાય કરું, ત્યાં મને એક સારી મજાની સરસ મજાની ઓફર મળી, તો મેં એમાં શરૂઆત કરી. તો 6 મહિનામાં મને એમાં પણ બહુ સારી એવી સફળતા મળી. તો જે મારો કોન્ફિડન્સ હતો ને એ ઓવર કોન્ફિડન્સમાં ફરવાઈ ગયો હતો. ઓકે. તો મને એમ લાગતું હતું કે યાર આ તો ફિલ્ડ બહુ ઇઝી છે, આમાં તો હું આમ કરી શકીશ તેમ કરી શકીશ. એટલે મારી પાસે આમ જોવો ને તો પ્રેક્ટિકલી એટલો બધો અનુભવ નહોતો. અને મેં શરૂઆત એમ જ વિચાર કરી કે ભાઈ હાલો હવે તો આપણે પોતાનો જ બિઝનેસ કરવો છે. ઓકે. તો 2003માં 1 જુલાઈએ શિવાંગી બ્યુટી કલેક્શનની મેં શરૂઆત કરી દીધી. રાઈટ. ખરેખર મારે ત્યારે અનુભવ લેવાની જરૂર હતી, મારી પાસે કોઈ એવો અનુભવ નહોતો અને મેં શરૂઆત કરી દીધી. શરૂઆત તો કરી દીધી અને સ્ટાર્ટિંગના કહી ને કે પહેલા દિવસો આપણી પાસે ઉત્સાહ અને જોશ જબરજસ્ત હોય, એટલે 6-12 મહિના તો બહુ જ સારા લાગે એમ કે ભાઈ ના ના બહુ ગોઠવાઈ ગયું ને બધું સરસ છે. પણ 3 વખત કહી ને કે 2003 થી લઈને 2010 સુધીમાં 3 વખત એવા ચેલેન્જીસ આવ્યા કે કોઈ દિવસ મેં ફેસ જ ન કર્યા હોય. જો કે અત્યાર સુધીની વાત કરું ને તો હરેક વખતે રોજ નવા દિવસે ચેલેન્જ આવતા જ હોય. પણ એ ટાઈમના જે ચેલેન્જ હતા ને એ મને, કારણ કે ટૂંકી મૂડીમાં બિઝનેસ કરતો હતો, પહેલી જ વખત ઘરમાંથી એક કહીને કે વિશ્વાસ કરીને થોડીક મૂડી આપી હોય અને બિઝનેસની શરૂઆત કરી હોય અને 3 વાર ઝીરો થઈ ગયો ને પછી ઘરમાંથી કે ક્યાંયથી મને પૈસા માંગવાની હિંમત નહોતી થતી. પણ ગમે તેમ કરીને કોઈ પાસેથી એવા ઉધારી ઉપર માલ લઈને કે કાંઈ પણ એવું રોલિંગ ફેરવીને 3 વખત છે ને બિઝનેસમાં મેં પૈસા નાખ્યા અને પાછી શરૂઆત કરી. તો 2010ની વાત કરું તો ત્રીજી વાર જ્યારે હું ઝીરો થયો ને ત્યારે તો ખરેખર હું થોડોક નાસીપાસ થયો હતો કે હવે શું કરવું જોઈએ. ત્યારે મને એક મેન્ટોર મળ્યા, એક ગુરુ મળ્યા, એમને 1-2 મને કોર્સ સજેસ્ટ કર્યા. એ કર્યા પછી મને એવું થયું કે યાર મારો ગોલ શું છે, મારું વિઝન શું છે. તો એની તરફ તો મેં કોઈ દી જોયું જ નહોતું અને કહીને કે આંધળા દોટની જેમ જ હું જાતો હતો અને ધીરે ધીરે મને એમ થતું આમ કરી લઈશ તેમ કરી લઈશ, પણ એવું કાંઈ થયું જ નહીં. અને 2010 પછી એક મેં સેમિનાર એટેન્ડ કર્યો, પછી મારી લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. ઓકે. એ ટર્નિંગ પોઈન્ટ એવો હતો કે હું એ જોબ છોડીને બીજો કોઈ પણ બિઝનેસમાં જાતો હતો, પણ ત્યાં મને રોક્યો કે તારી લાઈફના 2000ની સાલથી 2010 સુધીમાં 10 વર્ષ જે ફિલ્ડમાં નાખી દીધા છે બરોબર, તો એ જ ફિલ્ડનો તે અનુભવ લે બરોબર. હવે હું બીજું કંઈક નવું પકડત તો પાછી અગેન ઝીરોથી શરૂઆત કરવી પડત. પણ મેં મારી 10 વર્ષની જર્નીને જ ઓબ્ઝર્વ કરી. યાર મેં આ 10 વર્ષમાં એવું શું કર્યું કે હું અહીંયા જ હજી છું. તો આ 10 વર્ષમાં મને મારી ભૂલ એક દેખાણી અને મેં આખી સ્ક્રિપ્ટ જ લખી કે ભાઈ મારી અહીંયા ભૂલ કરી. મને મારી સફળતા દેખાતી જ નહોતી, બધી ભૂલો જ દેખાતી હતી. અને એ ભૂલોને જ મેં છે ને મારી ગુરુ બનાવી. રાઈટ. કે ભાઈ આવી ભૂલ તો હવે બીજી વાર ન જ થવી જોઈએ. ત્યારે મને ખરેખર એક આઈન્સ્ટાઈનનો જે આપણે સ્ટડી કરતા ને ત્યારે એનો થોટ યાદ આવ્યો કે એને 999 વાર જે ફેલ ગયા હતા ને તો પણ એ ખુશ થતા હતા કે વાહ 999 વાર કેમ ફેલ થવાય એ મને શીખવા મળ્યું. એટલે આપણે રોશનીમાં બેઠા છીએ, બલ્બની શરૂઆત થઈ. તો એ જ રીતે મને પણ એમ થયું કે આટલી બધી વાર મને નિષ્ફળતાઓ જ મારી લિસ્ટમાં લખેલી છે તો એમાંથી જ શીખું અને હવે શરૂઆત કરું. તો 2010 પછી મને મારી લાઈફમાં એવો જર્ક મળ્યો અને મને મારા બિઝનેસમાં એટલા બધા પોઈન્ટ દેખાડા જ્યારથી મેં મારા બિઝનેસની શરૂઆત કરેલી હતી અને ટીલ ડેટ અત્યારે કહું ને તો બહુ સરસ મજાનું ભગવાનની દયાએ ગોઠવાઈ. બહુ સારું છે. હા, એટલે જતીનભાઈ મારો છે ને એ સવાલ હતો કે તમે ઝીરો પર આવ્યા પણ ક્યારેય તમે હતાશ ટૂંકમાં થયા પણ તો એમાંથી શીખા, તમને તમારી ભૂલ જ દેખાણી અને એમાંથી તમે શીખા, એટલા માટે અત્યારે આગળ છો. નહીંતર ઘણીવાર શું થાય ખબર છે,
તમે કેમ કીધું ઓવર કોન્ફિડન્સ, એમ ભૂલ નથી જોતા લોકો, પણ ઓવર કોન્ફિડન્સ હોય છે. અને ખાસ કરીને તમારી આ ભૂલમાંથી અત્યારના જેન્ઝી છે કે જેમને નવી શરૂઆત કરવી છે, એને બહુ એવું હોય કે ભાઈ હું બિઝનેસ જ કરીશ, મારે જોબ કરવી નથી, અથવા જોબ કરવી છે તો હું બિઝનેસ નહીં કરું. તો એમને તમે શું કહેવા માંગો છો કે આમાંથી શું શીખે? તમે જેમ વાત કરો એમ અત્યારે મારી પાસે પણ જે સ્ટાફના લોકો 20-22 વર્ષના ઘણા બધા આવે છે, માર્કેટમાં પણ જોઈએ છે. અને ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રની વાત કરીએ ને તો હરેક લોકો એના સ્ટાફને લઈને બહુ ચિંતિત હોય છે કે સ્ટાફ ટકતો નથી, સ્ટાફ શીખીને વયો જાય ને પોતાના બિઝનેસ શરૂઆત કરે છે. પણ બીજી બાજુ હું જોઉં છું ને તો લોકો જ્યારે બિઝનેસ સ્ટાર્ટઅપ કરે છે, જેટલા પણ આ વર્ષમાં સ્ટાર્ટઅપ થયા હશે ને એમાં 80% લોકો 5 વર્ષની અંદર જ પાછા ઝીરો બંધ કરી દીધું હશે. તો એનું પાછળનું કારણ એક જ છે કે મારા જેવું લોકો કરતા હોય છે, પણ 10 વર્ષ નો કાઢ્યા હોય ને એટલે લોકો અલગ અલગ ટ્રાય કરે રાખે છે એમાં કે ભાઈ આમાં જાશું તેમાં જાશું, પણ એ સક્સેસ નથી થઈ શકતા. તો ખરેખર મને એવું લાગે છે કે અત્યારના જેન્ઝી કયો કે જે લોકો બિઝનેસમાં અત્યારે સ્ટ્રગલ કરી રહ્યા છે, તો પહેલા તો કોઈ પણ એક ફિલ્ડમાં 5 વર્ષનો અનુભવ લેવો જોઈએ. જ્યારે પણ આપણે ઇન્ટર્નશીપ, આપણે કદાચ સારી રીતે જો કોઈ સ્ટડી કરતું હોય છે તો પાછળથી ઇન્ટર્નશીપ કમ્પલસરી હોય છે. પણ જો તમે કદાચ સ્ટડી ઓછું કરેલું છે અને કોઈ પણ બિઝનેસમાં તમે એન્ટર થાવ છો તો પેલા 5 વર્ષ એમ જ માનો કે તમારું ઇન્ટર્નશીપ છે. કોઈ પણ ભોગે તમારે એ બિઝનેસમાં તમારે 5 વર્ષ ટકી રહેવાનું છે. તો આ ખૂબ જ જરૂરી છે કે 5 વર્ષ સુધી તમે પેલા ટકી રહ્યો. જ્યારે તમે ટકી રહેશો ને તો ઓટોમેટિક એમાંથી ઘણા બધા રસ્તાઓ ખુલશે. જતીનભાઈ, તમે સૌરાષ્ટ્રમાં સલૂન માસ્ટર કોર્સ શરૂ કરનાર તમે જ છો, તો એ શરૂ કરવા પાછળનું તમારો શું ઉદ્દેશ્ય હતો? ઉદ્દેશ્યમાં વાત કરીએ ને તો હું મારા બિઝનેસનું ઓબ્ઝર્વેશન કરું છું, મારા પોતાનું ઓબ્ઝર્વેશન કરું છું. એના ઉપરથી મને એક વસ્તુ માર્કેટમાં જે ગેપ દેખાય છે, પહેલા તો હું મારી વાત કરું કે જે મારી જે લાઈફ જર્ની હતી એમાં જે 10 વર્ષ જોઉં છું ને એટલે બહુ કહીને કે એક દાયકો, કે મારો જે દાયકો જે બગડેલો તો ન કહી શકાય, કે જે બધી ભૂલોના કારણે હું 10 વર્ષ સુધી ત્યાં ને ત્યાં હતો. તો મારી સાથેના જે મારા જે કસ્ટમરો છે, જે મારા બ્યુટિશિયનો છે, એ લોકોને પણ હું એ જ જોઉં છું કે ભાઈ લોકો નાનો મોટો કોર્સ કરે છે, 2-4-6 મહિના જોબ કરે છે અને સીધું પોતાનો બિઝનેસ શરૂઆત કરી દે છે. મને ખબર જ છે કે જ્યારે અનુભવ પૂરતો નહીં હોય 99% લોકો એમાં ફેલ જ જવાના છે. તો મારો ઉદ્દેશ્ય એવો જ હતો કે જે મેં ભૂલ કરેલી છે ને એ લોકો ન કરે. અને એમાં ખાસ કરીને અત્યારે મારી પાસે મારા કસ્ટમરો જ કે નાના મોટા બ્યુટિશિયનો, તો એ બ્યુટિશિયનો ભૂલ ન કરે એના માટે થઈને એક કંઈક એવી વસ્તુ શીખડાવું જેનાથી એ લોકો પોતે એકદમ ઇન્સ્ટન્ટલી પહેલા જ વર્ષથી પોતાના બિઝનેસમાં પ્રોફિટ કરી શકે. તો એના માટે થઈને મેં આ સલોન મેનેજમેન્ટ નામનો જે સલોન માસ્ટર કોર્સ છે એની શરૂઆત કરેલી હતી. આ કોર્સની અંદર વાત કરું ને તો એક સાયકોલોજી અને ટેકનિકલ 2 પોઈન્ટ ઉપર આખો અમે આ કોર્સ ડિઝાઇન કરેલો છે, જેનાથી એમને સ્ટાર્ટઅપથી જે સલોન કેવી રીતે કરવું, ક્લાયન્ટનું કન્સલ્ટેશન કેમ કરવું, સ્ટાફને મેનેજ કેમ કરવો, એમનું ડેટા મેનેજમેન્ટ કેમ કરવું, સોશિયલ મીડિયાનું હેન્ડલિંગ કેમ કરવું, આ બધા ટોપિક એમને બહુ સારી રીતે અને બહુ ઇઝી લેંગ્વેજની અંદર શીખડાવીએ છીએ, જેનાથી પોતે પોતાના બિઝનેસને આરામથી ઓટોમેટિક રન પણ કરી શકે અને ગ્રો પણ કરી શકે. જતીનભાઈ, આજકાલ ઘણું જોવા મળે છે, મારે સલૂન છે તમને ખ્યાલ છે, હવે એમાં 20-22 વર્ષ કે આવતા હોય છે ને છોકરાઓ કે છોકરીઓ, તો એ લોકોનું કેવું હોય છે કે જોબ કરતા પહેલા શું કરે કે મને પેમેન્ટ કેટલું મળશે, પગાર કેટલો મળશે, અને જો હું બિઝનેસ કરું છું તો એમાંથી મને પ્રોફિટ કેટલો થશે. તો સ્ટાર્ટિંગથી જે લોકો એવું વિચારે છે, તો એમના માટે તમારું શું કહેવાનું છે? યસ, બહુ સાચી વાત કરી. જ્યારે મેં મારા જોબની શરૂઆત કરેલી હતી ને ત્યારે સેમ વસ્તુ હતી કે ભાઈ મારા સેટ પાસે હું ગયો હતો, મેં એક અકીલામાં આપણે કહીએ ને કે ટચુકડી જાહેરાત આવે એની ઉપરથી જ મેં મારા જોબ ગોતેલી હતી, અને ત્યારે હું મારા સેટ પાસે ગયો હતો. ત્યારે સેઠે મને પૂછ્યું શું કરસ ને શું નહીં. ત્યારે મને પૂછ્યું, એટલે મારો પેલા હિંમત નહોતી થતી કે હું પૂછું કે મને પગાર કેટલો આપશો. મને મારા શેઠે એવું પૂછ્યું હતું કેટલો પગાર તારે જોઈએ છે, રાઈટ? અને ત્યારે મારો જવાબ એક જ હતો, સાહેબ મારું પેલા કામ જોવો પછી તમે મને પગાર નક્કી કરજો. તો આજના યુવાનો છે ને, હંમેશા મેં પણ ઘણા બધા ઇન્ટરવ્યુ લઉં છું, મારી પાસે પણ સ્ટાફ ચેન્જ થતો હોય છે, તો
હવે તો લોકો છે ને પૂછવા જ નથી આવતા, ફોન નંબર નાખેલા એટલે મોબાઈલ કરી આપણને ફોન કરીને પૂછે કે સેટ કામ શું કરવાનું છે, ઓકે પગાર કેટલો આપશો, એટલે આપણે કહીને કે ભાઈ યસ તને પગાર નહીં પણ તું પેલા આવતો ખરા મળવા, શું છે તારામાં ક્વોલિટી જોઈએ ને પછી આપણે પગાર નક્કી કરીએ. પણ ના, 90% લોકો પેલા એ જ પૂછી લે છે શું કામ કરવાનું છે ને પગાર કેટલો આપશો. કારણ કે તમારી છે ને પ્રગતિ ત્યાં જ અટકી જાય છે. કારણ કે તમારી પાસે જે કાંઈ પણ પોટેન્શિયાલિટી છે, જ્યાં સુધી લોકો નહીં જોવે ત્યાં સુધી તમારી કિંમત નથી ઓળખાતી. તો હંમેશા પોતાની કિંમત આંકવી હોય ને તો સામેવાળાને આંકવા દો, તો ઓટોમેટિક તમને જે ધાર્યું હશે ને એના કરતા વધારે મળી રહેશે. જતીનભાઈ, એમ્પ્લોઈઝ ઘણા હોય છે, સલૂનમાં છે, તમારે ત્યાં જોબ ઘણા કરે છે, તો એમ્પ્લોઈઝ અને બેસ્ટ એમ્પ્લોઈઝ વચ્ચે આપણે ડિફરન્સ શું હોય છે? ઓકે, હું મારા ઉપરથી જ વાત કરું કે હું પણ એક ટાઈમે એમ્પ્લોય હતો અને અત્યારના પણ એમ્પ્લોય જે જોઉં છું, થતું એવું હોય છે કે જ્યારે આપણે કોઈ બિઝનેસ ઉપર આવતા હોય છે ને ત્યારે એમના ફેમિલી અથવા તો કોઈ ફ્રેન્ડ સર્કલ કે એ લોકો ઓવર ટાઈમ દેતા હોય છે ને એના બિઝનેસને, કે ભાઈ રાત્રે થોડું લેટ થઈ જતું હોય સિઝનમાં, કે ભાઈ સન્ડેના આપણે કોઈ સ્ટાફને બોલાવેલો હોય તો તરત જ પાછળથી એમને કોઈ ને કોઈ એવું પિંચ કરવા વાળું હોય કે ભાઈ તું આટલી સેલેરીમાં આટલો બધો શું કામ ઘસાસ. અને હંમેશા એમ્પ્લોયીને એવું લાગતું હોય કે યાર આટલી સેલેરીમાં થોડું તૂટી મરાય છે, આટલી સેલેરીમાં તો આટલું જ કામ કરવું. એટલે હંમેશા કેવું થતું હોય છે કે એવું જ વિચારે કે ભાઈ આટલી સેલેરીમાં વધારે કામ કરવું નથી, ત્યાં જ એમની પ્રગતિ અટકે છે. હું તો હરેક એમ્પ્લોયીને એવું કહું છું, 5 વર્ષ તમે જે ઇન્ટર્નશીપ કરો છો એ રીતે તમે કોઈ પણ બિઝનેસમાં તમે 5 વર્ષ કાઢો ને, એના ઉપરથી તમે આગળ 5 વર્ષ પછી તમારે જો ખરેખર બિઝનેસ કરવો હશે ને તો 100% કરી શકશો. અને જો કદાચ બિઝનેસ નથી કરવો અને જોબ જ કરવી છે, કોઈ જાતનું રિસ્ક નથી લેવું કે ફાઇનાન્સ ઇન્વેસ્ટ નથી કરવું, તો સારી જગ્યાએ જે જોબ કરતા હશો ને એના ઓનરના વિઝન ચેક કરવાના. હંમેશા કોઈ પણ ઓનર હશે ને એને પોતાનું વિઝન ક્લિયર જ હશે કે મારે કેટલું ગ્રો કરવું છે. અને જે ઓનર ગ્રો કરતો હશે ને એ મલ્ટિપલ બ્રાન્ચીસ વિચારતો હશે અથવા એના બિઝનેસનું એક્સપાન્શન વિચારતો જ હશે. જો એમે તમે એને મદદ કરી લીધી તો તમે ભવિષ્યના ઈ ઓનરના પાર્ટનરે બની શકો એમ છો. તો હંમેશા મહાન કર્મચારી છે ને ઈ પોતાનું કહીએ ને કે બધું જ વસ્તુ સાઈડ ઉપર મૂકી 5 વર્ષ એની ઉપર 100% એમને આપશે. એ જો 100% આપશે ને તો આગળ જતા એ પોતે પણ બોસ બની શકશે અથવા તો કોઈ પણ ઓનરના પાર્ટનર પણ બની શકશે. અને જ્યારે કહીને કે ખાલી કર્મચારી, તો ખાલી કર્મચારી છે ને એ પોતાનો ટાઈમ જોવે છે કે મારે 10 to 6 ની જોબ છે, 10 to 8 ની જોબ છે, તો 10 પહેલા નહીં બને ત્યાં સુધી 10 ને 15 કે 10 ને 30 કેમ જાવ. જો ત્યાં બિઝનેસની અંદર કોઈ સિસ્ટમ નહીં હોય ને તો એ ધીરે ધીરે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 30 મિનિટ એ લેટ આવવાનું ચાલુ કરશે. અને ઓનર પૂછશે ને તો કાંઈ પણ રોજ નવા બાના આપશે. બપોર લંચ બ્રેક ની વાત કરો કે સાંજે જવાની વાત કરો, તો જેવો જવાનો ટાઈમ થયો હોય ને કેમ નીકળવું ને એની ઉપર વિચારતો હોય છે. અને જ્યારે બોસ એમની ઉપર હાજર નથી ને તો કેમ ટાઈમ પાસ કરવો, ખાસ કરીને આજના ટાઈમમાં મોબાઈલ ની વાત કરો, બરોબર. તો આજે કેવું થતું હોય છે કે ઘણી બધી વાર કોઈ પણ ઓનર એમને કામ ચીંધેલા હોય છે, પોતાના કામ હોય છે, એ ટાઈમ પાસ કરે છે કે ભાઈ આ કામ હું જો જલ્દી પતાવી લઈશ ને તો બીજું કામ મારી ઉપર આવી જશે, રાઈટ. તો એ એવું છે ને મેક્સિમમ કામથી બચવાના અને સમય પૂરા કરવા ઉપર જ એમનું ફોકસ હશે. તો એ જે ખાલી કર્મચારી હશે ને તો એ આગળ જતા પણ કાંઈ ને જોબ ચેન્જ કરવાનો વારો આવશે, કાંઈ લાઈફમાં ગોથા જ ખાશે, શીખી નહીં શકે. કેમ કે ખરેખર એમને એવું થાય છે કે હું આ જે કરું છું એ મારા માટે હું સમય બચાવું છું કે આ બીજું કામ ન કરું તો આમાં થોડોક ટાઈમ વધારે આપું, પણ એને કારણે ઈ પાછળ પડે છે. રાઈટ. તો હું ખાસ કરીને આજના યુવાનોને તેમ જ કહીશ કે બેસ્ટ એમ્પ્લોય બનવું હોય તો તમારું પહેલા તો વિઝન ક્લિયર કરો કે ખરેખર મારે જે ફિલ્ડમાં હું જોબ કરું છું આગળ જતા બિઝનેસ કરવો છે, તો તમે જે તમારા બોસ છે, જે તમારા ઓનર છે એને પહેલેથી કહી દો, સાહેબ હું 3 વર્ષ કે 5 વર્ષ હું જોબ કરીશ, પછી મને મારો બિઝનેસ કરવો છે, તમે સપોર્ટ કરશો? જો સારા બિઝનેસમેન હશે ને તો 99.99% એમ નહીં કે ના તું ન કર, બરોબર. બીજી વાત કરું તો હું મારે ત્યાં કોઈ એમ્પ્લોય રાખું ને તો મારા એમ્પ્લોયની હર મહિને ટ્રેનિંગ હોય છે. તો ટ્રેનિંગમાં એ લોકોને પહેલેથી એક વસ્તુ કહું કે તમે એવી રીતે શીખો કે 5 વર્ષ પછી તમે તમારો આ સેમ બિઝનેસ કરી શકો. એટલે મને જરાય ડર નથી કે કોઈ મારી ફિલ્ડનો જ કોઈ બિઝનેસ કરે,
તો પહેલી વસ્તુ તો એ જ કે ભાઈ તમારે 5 વર્ષની અંદર બિઝનેસ કરવો છે કે તમારી ઓનરના પાર્ટનર બનવું છે એ અત્યારથી ક્લિયર કરી લેવું બરાબર. ઘણી વાર જતીનભાઈ એવું બને કે કોઈ વ્યક્તિને આપણે મળીએ ને 2 મહિના પહેલા અહીંયા જોબ કરે છે, 3 મહિના પછી બીજે જોબ કરે છે, ઘણા એવા હોય. અને ઘણા એવા છે કે ભાઈ એક સાથે મારા પોતાના જ સલૂનમાં લગભગ 7 વર્ષથી સ્ટાફીનો છે. પણ ઘણી વાર એવું બને છે, આપણે જોઈએ લગભગ એવું બનતું હોય છે કે ભાઈ સ્ટાફ ટકતો નથી, ઘણાની એવી ફરિયાદ છે. તો એની પાછળનું શું કારણ છે? વસ્તુ જોવા જઈએ ને તો જ્યારે એકચ્યુઅલી એમ્પ્લોયીને સેટિસ્ફેક્શન નથી મળતું એની પાછળનું કારણ એવું જ હોય છે કે એમને બોસ થોડા એવા સ્ટ્રીક હોય અથવા તો ત્યાં છે ને એક એવું કલ્ચર હોય કે કોઈ સિસ્ટમ ન હોય, ત્યારે એમની પાસે વિઝન ક્લિયર નથી હોતું. એક તો એ હોઈ શકે. પણ એમ્પ્લોયની દ્રષ્ટિએ વિચારીએ ને તો એમને છે ને એક થોડુંક કોઈ ગ્રોથ આપે ને, એટલે વસ્તુ કેવી થતી હોય કે ગમે ત્યાં કોઈ બિઝનેસમેન હોય કે કોઈ પણ ઓનર હશે ને એની પાસે એમ્પ્લોય ઘટતા હશે ને કોકના એમ્પ્લોય ખેંચવાની ટ્રાય કરતા હોય છે. અને હંમેશા એમ્પ્લોય એવું વિચારે છે કે 3 મહિના 6 મહિના અહીંયા સારું કામ કરી લીધું એટલે મારી થોડીક વાહ થાય છે અને કોઈ 2-5 હજાર અથવા 200-500 પણ ઓફર કરે છે તો બીજી જગ્યાએ મૂવ થઈ જાય છે. પણ એમની પાછળ એમને એ નથી સમજાતું કે હું નવી જગ્યાએ જઈશ ત્યાં મારા પડકારો પણ અલગ હશે અને ત્યાં લોકોના સ્વભાવ, ત્યાંનું માહોલ એ બધું જ અલગ હશે. બેટર એ છે કે જ્યાં પોતે હશે ને ત્યાં ગ્રો કરશે અથવા તો ત્યાં પોતાની ખુલ્લીની વાત કરશે તો ઓટોમેટિક થઈ શકશે. બરાબર. સાથે સાથે જ્યારે પણ તમે જોબ કરીએ, આજે હું પણ મારી અત્યારે કહું ને વિચારું છું કે ભાઈ હું જ્યારે જોબ કરતો હતો ત્યારે હું કેવી રીતે કરતો હતો. મેં તો કોઈ દિવસ એક તો પહેલા ટાઈમ જોયો નથી કે કયા ટાઈમે સેટ બોલાવે છે, કયા ટાઈમે સેટ છોડે છે. બીજી વસ્તુ કે કોઈ પણ કામ ચીંધે ને તો એ કામમાં કોઈ દી ના જ નથી પાડી. ત્રીજી વસ્તુ કે કદાચ કોઈ આગળ પાછળ નથી ને, આજે હું માનો કે મારી સેલ્સની જોબ હતી ને હું શોપ ઉપર છું અને ત્યારે પ્યુન રજા ઉપર છે તો પ્યુનનું કામ કરી લેતો, રાઈટ. અને કોઈ મેનેજર છે, મેનેજરનું પણ પાસે ઓવરલોડ કામ છે તો એ પણ કામ શીખીને એને હેલ્પ કરવાની શરૂઆત કરતો. ઘણીવાર ઓનર ન હોય તો ઓનરની જગ્યાએ બેસીને પણ હું એ વસ્તુ કામ કરતો. જેનાથી કેવું થયું કે ભાઈ હું જે રીતે મેં જોબ કરેલી હતી ને તો મારી પાસે બધા અનુભવ આવી ગયા. અત્યારનો જે લોકો જોબ કરે છે ને એમ જ વિચારે છે કે આટલી સેલેરીમાં આટલું જ કામ કરવું, બરોબર. આજે પ્યુન નહીં હોય ને તો એ લોકો સામેની હાથમાં નહીં ઉપાડે, હા તો કે ભાઈ મારું કામ નથી, બરોબર. એની ઉપરનો મેનેજર છે તો મેનેજર પાસે ઓવરલોડ કામ છે તો એને હેલ્પ કરાવાય નહીં જાય, કા તો કે ભાઈ મારું કામ નથી. તો પહેલી વસ્તુ તો એક જ, જો તમને આગળ જતા બિઝનેસ કરવો હશે ને, આજે જેમ કહું છું ને મેં 0 થી શરૂઆત કરી હતી, 90% લોકો પોતાનો બિઝનેસની શરૂઆત 0 થી કરશે. જ્યારે 0 થી શરૂઆત કરશે ને ત્યારે કોઈની પાસે એમ્પ્લોયી નહીં હોય, કોઈ મેનેજર નહીં હોય, એમને પોતે જ બિલ બનાવવા પડશે, એમને જ કસ્ટમર હેન્ડલ કરવા પડશે, એમને જ પ્રોડક્ટ કહીને કે પાર્સલ છોડાવવા પડશે. સલૂન હશે તો બધું નાનું કામ પોતે જ કરવું પડશે અને મોટું કામ પોતે કરવું પડશે. તો જ્યારે પણ તમે જોબ કરો છો તો તમે કહીને સાવેણી ઉપાડવાથી લઈને ટોપ લેવલનું મેનેજમેન્ટનું જે કામ છે ને એ બધી જ વસ્તુના 5 વર્ષની અંદર અનુભવ લઈ લ્યો. બરાબર. જો તમે એ અનુભવ હશે ને તો તમે તમારો બિઝનેસ કરશો ને તો 99.9% કોઈ દિવસ ફેલ જવાના ચાન્સ નહીં રહે. એટલે હંમેશા પહેલી વસ્તુ તો એક જ કે 5 વર્ષ જોબ કરો છો ને ત્યાં ઈચ એન્ડ એવરીથિંગ તમને કદાચ કામ નથી પણ આવડતું ને તો પણ એ કામ જાતે શીખી અને કરવાની શરૂઆત કરી દો. અને ખરેખર મને તો એક બહુ સરસ મજાનું સેન્ટેન્સ યાદ છે, એ મને મારા એક ગુરુ છે એમને મને શીખડાવેલું હતું કે ક્યાંય પણ જોબ કરો ને તમે સેટના કાંડા કાપી નાખો. સાચી વાત છે. એટલે કાંડા કાપવા વગર એમને ચાલે જ. યસ, એટલે મેઇન વસ્તુ કાંડા કાપી નાખવાનો અર્થ જ એવો કે તમારી એક દિવસની પણ ગેરહાજરી હશે ને તો આજુબાજુના એમ્પ્લોયીને અને ઓનરને ઈ ખટકવી જોઈએ કે યાર આ વ્યક્તિ નથી તો મજાઈ નથી આવતી અને કામ નથી ઉકળતા. સાચી વાત. જો તમે એ રીતે જોબ કરશો ને તો ખરેખર તમારી વેલ્યુ પણ થશે, તમે જેટલી સેલેરી માંગશો એટલી સેલેરી પણ મળશે અને ભવિષ્યમાં જો તમે બિઝનેસ કરવાના હશો ને તો 99% તમે પાછળ નહીં પડો. બરાબર. અને જતીનભાઈ બીજું એક ઈ સવાલ હતો મારો એમ્પ્લોઈઝનો છે કે ભાઈ ઘણીવાર એવું બને કે એમ્પ્લોય આપણે ત્યારે અથવા બીજાને ત્યારે તો એને એવું થાય છે કે ઓનર છે એનો વિશ્વાસ કઈ રીતે જીતું. યસ, જો મેં આવી રીતે વાત કરીને કે ભાઈ ઓનરના કાંડા કાપી નાખવાના, તો એટલે એ જ વસ્તુ કે ઓનરને છે ને એકચ્યુઅલી ધીરે ધીરે એવો તમે એમની નજીક આવી જાઓ કે એના નાનામાં નાના કામ હોય ને એ તમે ઓબ્ઝર્વ કરી અને તમે પોતે એની કેની પેલા એને રજૂ કરી દો. હંમેશા મારે ત્યાં એવી સિસ્ટમ છે
કે મારે ત્યાં કોઈ એમ્પ્લોયી આવે ને એટલે પહેલા એ લોકોને એક ચાર્ટ જ આપી દઈ કે ભાઈ અમે છે ને 5 સ્ટારનું રેટિંગ આપીએ છીએ. તો એ લોકોને પહેલેથી ક્લિયર કરી દે કે જો આટલું આટલું કરશો તો વધારો કેવી રીતે થાય છે. તો મેં એમાં એવું કર્યું છે કે 1 સ્ટાર એટલે એની પાસેનું કામની કોઈ અપેક્ષા નથી રાખતા, એટલે એ લાંબો ટાઈમ નહીં ચાલે. 2 સ્ટાર એટલે કે ભાઈ એમની પાસે કામમાં ઘણો સુધારો કરવાની જરૂર છે. બરાબર. 3 સ્ટાર એટલે કે મેં જ્યારે મારી ત્યાં રાખેલા છે કોઈ એમ્પ્લોયીને, જેવું કામ મેં એમની પાસે માગું છું એવું જ મને કરીને આપે છે, તો એમને 3 સ્ટાર આપીએ છીએ. 4 સ્ટાર એટલે કે જેવો કામની અપેક્ષા છે એના કરતાં વધારે સારું અને બીજું કરીને આપે છે ને 4 સ્ટાર કહીએ છીએ. અને જે કામ એ પોતે જ નવું ગોતી લે છે, પોતાના નવા આઈડિયા પોતાના બિઝનેસમાં નાખે છે, આપણા બિઝનેસમાં, અને પોતે કામ કરે છે, એને 5 સ્ટાર કરીએ છીએ. એટલે પહેલેથી એમને એનો જે ગ્રોથ છે ને એ રીતે સેટ કરેલો કે ભાઈ તું 3 સ્ટારમાં આવીશ તો આટલો ગ્રોથ થશે, 4 સ્ટારમાં આવીશ તો આટલો ગ્રોથ થશે, 5 સ્ટારમાં આવીશ તો આટલો ગ્રોથ થશે. એટલે એને એક પેલા વિઝન ક્લિયર થઈ ગયું કે જો મારે અહીંયા મારું 5 સ્ટાર કરવું હશે તો મારે શું કરવું જોઈએ. તો હંમેશા તમે તમારું 5 સ્ટારનું વર્ક કરશો ને તો 100% ઓનરનું તમે વિશ્વાસ જીતી જ શકશો. અને ઓનર તમને કોઈ દિવસ તમને નહીં છોડે. તમારે પણ જોબમાંથી તમે કહેશો ને કે ભાઈ મારે જોબ છોડી, તમને નહીં છોડે. અથવા તો તમે સારી રિલેશન રાખીને એક દિવસ તમે પોતાનો બિઝનેસ કરવા જાશો ને તો 100% સપોર્ટ કરશે. જતીનભાઈ, તમે આટલા વર્ષથી આ ફિલ્ડમાં છો, તો ઘણા બધા સલૂનમાં તમે વર્ક કરેલું છે કે સલૂન સાથે તમે વર્ક કરેલું છે, તો સલૂનમાં મોટા ભાગે મેનેજમેન્ટમાં કઈ એવી ખામી તમને દેખાય છે? હું તો સલૂનની જ વાત નથી કરતો, હું મારા બિઝનેસની વાત કરું કે કોઈ પણ બિઝનેસની વાત કરું છું. હંમેશા કેવું થતું હોય છે કે જેમ મેં કીધું એમ કે ભાઈ શોર્ટ તમારી પાસે અનુભવ છે અને તમે તમારો બિઝનેસ ચાલુ કરો છો, તો સ્ટાર્ટિંગમાં તમને ફેઝ ઉપર બહુ સારું લાગશે, પણ જેમ જેમ તમને નવા નવા ચેલેન્જીસ આવતા જશે, કસ્ટમર સાથેના છે, સ્ટાફ સાથેના છે, કે તમારા પોતાના જેવા ડિસિઝન છે જેનાથી તમને સ્ટ્રગલ બિઝનેસ ફીલ થાય છે, યાર મજા નથી આવતી, મંદી છે, કસ્ટમર બહુ કીચકીચ કરે છે, બહુ બધા પ્રાઇસ વધારા છે, એની સામે મને ટકવામાં અઘરું પડે છે. આવા ઘણા બધા ચેલેન્જીસ તમને ફીલ થાય ને એટલે સમજી લેવાનું કે ભાઈ આપણે રાઈટ ડાયરેક્શનમાં નથી. તો હંમેશા આના માટે એક જ વસ્તુ હું કહું છું કે તમારા જે ચાર પાયા મુખ્ય હોય છે કે એને તમારે મજબૂત કરવા પડે. પહેલો પાયો કે તમારું છે ને માર્કેટિંગ સ્ટ્રોંગ હોવું જોઈએ. બિઝનેસ તમારો ગમે એટલો જૂનો થાય પણ તમારે માર્કેટિંગ ઉપર તો એવરી મંથ કંઈક ને કંઈક નવી ક્રિએટિવિટી કરતી રહેવી પડે અને લોકોની નજરમાં આવતું રહેવું પડે. માર્કેટિંગમાં તમે કંઈ પણ એક્સપેન્સ કરો છો ને તો એવું વિચારવાનું નથી કે આટલો ખર્ચો કર્યો છતાંય કસ્ટમર આવતા નથી, કારણ કે માર્કેટિંગથી તમને સીધો ફાયદો નહીં થાય પણ લોકોની નજરમાં તમે સતત આવતા રહેશો. બીજું આવે છે સેલ્સ. જ્યારે તમે માર્કેટિંગ કરો છો એટલે તમને 100% લીડ આવશે ને આવશે, પણ રાઈટ ડાયરેક્શનમાં માર્કેટિંગ હોવું જોઈએ. રાઈટ ડાયરેક્શનમાં તમારું માર્કેટિંગ હશે ને એટલે તમારી પાસે લીડ આવશે. લીડ આવ્યા પછી એને સેલ્સમાં કન્વર્ટ કેવી રીતે થાય છે? ઘણીવાર અમુક સલોન મને પૂછતા હોય છે કે યાર કસ્ટમર તો ઘણા બધા આવે છે પણ જ્યારે ફાઇનલ થાય છે ને ત્યારે બુકિંગમાં બીજે વયા જાય છે. તો આના મુખ્ય કારણ એક જ છે કે તમારી પાસે સેલ્સની ટેકનિક આવડતી નથી. આજે ઘણા બધા સારા સલૂન જોવો છો કે આપણને એમ લાગે છે આટલા બધા ઓફરમાં આવા મોટા સલૂન આવું કામ કરે છે, પણ ના, એ લોકો મોટું કામ આ ખાલી જાહેરાત એમની એડવર્ટાઇઝમેન્ટ જે હોય છે એમનું માર્કેટિંગની સ્ટ્રેટેજી જ છે, પણ ખાસ એમનો કમાન્ડ છે એમની સેલ્સ ઉપર. તો જ્યારે પણ એ કોઈ પણ ક્લાયન્ટ એમના સલોનમાં જાય છે ત્યારે એ 999 કે 99 રૂપિયા સાંભળીને ગયું હોય છે ને તો એ કમસે કમ 2-5 હજાર રૂપિયાની સર્વિસ કરાવીને જ નીકળે છે. રાઈટ? એટલે તમારે જોવાનું કે તમે કેટલા લોકોની તમને લીડ આવે છે, કેટલા લોકો ઇન્ક્વાયરી કરે છે, એમાંથી કેટલા કન્વર્ટ થાય છે. જો તમારી પાસે 50% કરતા પણ ઓછા લોકો કન્વર્ટ થતા હોય તો સમજી લેવાનું કે તમારામાં સેલ્સમાં ક્યાંક ખામી છે. રાઈટ? પછી ત્રીજો પાર્ટ આવે છે મેનેજમેન્ટનો. મેનેજમેન્ટની અંદર તો ઘણા બધા એરા હોય છે કે જેમ કે સ્ટાફ મેનેજમેન્ટ, ડેટા મેનેજમેન્ટ, ક્લાયન્ટ મેનેજમેન્ટ, ઘણા બધા. તમારું ફ્લોર મેનેજમેન્ટ, તમે જે કંઈ પણ હેર, સ્કિન, મેકઅપ જે કંઈ પણ શીખો છો અથવા બીજો કોઈ બિઝનેસ છે તો એની સ્કિલ પણ શીખો છો, તો એ બિઝનેસની અંદર તમારે ક્યાં ક્યાં અપડેટ લઈ આવવું, ક્યાં નવું લઈ આવવું, એ વસ્તુ તમને તમારા અત્યારના કરંટ સિનેરિયો સાથેનું મેચ થવું જોઈએ, એ ખબર હોવી જોઈએ. તો તમારી પાસે મેનેજમેન્ટ પણ એકદમ પ્રોપર હોવું જોઈએ. અને ચોથું આવે છે કેશ મેનેજમેન્ટ.
જ્યારે પણ લોકો છે ને કઈ ઓફર ને એવું બધું કાઢી લે છે, મોટી મોટી ઓફર કાઢી લે છે, પણ એમનો ખર્ચા પણ એટલા બધા હોય છે. પણ જો એન્ડ ઓફ ધ ડે તમે તમારી બેલેન્સ શીટ ચેક કરો ને ત્યારે તમારો પ્રોફિટ દેખાતો નથી હોતો, તો તમને ખબર જ નહીં પડે. કારણ કે બિઝનેસમાં રોટેશન પેમેન્ટનું કદાચ ઉધારીમાં માલ આવતો હોય છે, તમે સેલેરી મહિને ચૂકવો છો, કોઈ એવા પ્રોજેક્ટ એવા લીધા છે પછીનું પેમેન્ટ કરવાનું છે, તો ખરેખર તમે કેટલો પ્રોફિટ કરો છો ને એ તમને શરૂઆતમાં નહીં જ ખબર પડે. તમે તમારી બેલેન્સ શીટ ચેક કરતા હોય, તમે આંકડા તમે માનતા હશો, તો તમને ખબર પડશે કે આટલા ટકા હું પ્રોફિટ કરું છું કે લોસ કરું છું. જો તમે બેલેન્સ શીટ નથી મેન્ટેન કરતા, ઇટ મીન્સ તમે આગળ શું કેમ ગ્રોથ કરો છો ને તમારી પાસે વિઝન ક્લિયર જ નથી. એટલે હંમેશા કોઈ પણ સલોનને મારી એક જ સલાહ છે કે તમારા આ 4 પાર્ટ છે એમની ઉપર 100% અને પૂરેપૂરું એની ઉપર વેઇટેજ આપીને ફોકસ કરો. જતીનભાઈ, તમને શું લાગે છે કે આજનો આ જે સમય છે એમાં સ્કિલ વધારે મહત્વની છે કે મહેનત? ઓકે, આમ જોવા જઈએ ને તો બે વસ્તુ જરૂરી છે. કારણ કે શરૂઆતના તમારા જે દિવસો હશે ને ત્યારે આખું વીચીને મહેનત જ કરો. ઓકે, બરોબર. જ્યારે તમારી મહેનત એટલે કોઈ પણ વસ્તુની આપણે પ્રેક્ટિસ વારંવાર કરતા હોઈએ ને તો ઓટોમેટિક તમારી સ્કિલ બની જાય છે. બરોબર. અને તમારી પાસે જો પાવરફુલ સ્કિલ હશે ને તો તમે જે કંઈ પણ કામ કરો છો ને એ તમે ધારો છો ને એના કરતા વધારે તમને અર્નિંગ કરીને જાય છે. એટલે મારો તો પ્રશ્ન એવો જ છે, મહેનત જેટલી જરૂરી છે એટલું જ સ્કિલ જરૂરી છે. બરાબર. જતીનભાઈ, એઆઈ યુગ અત્યારે ચાલે છે અને નવી નવી ટેકનોલોજી આવતી જ જાય છે, તો આ સમયમાં સ્ટાફ પોતાની વેલ્યુ કેવી રીતે વધારી શકે? બહુ સરસ ક્વેશ્ચન. અત્યારે હું મારી જ વાત કરું ને તો હું પોતે અત્યારે નવું શીખવા માટે ઓનલાઈન ઓફલાઈન ઘણા બધા કોર્સ શીખું છું અત્યારે. તો સ્ટાફમાં પણ એ જ કહીશ. ઘણીવાર એવું થતું હોય કે દિવાળી આવે એટલે સ્ટાફને એમ થાય મારી સેલેરી વધે, બરોબર, પણ એમને જમ્પ જ જોતો હોય ને તો અત્યારે ઘણી બધી એઆઈ ટેકનોલોજી આવી ગઈ છે અને ઘણા બધા ઓનલાઈન પણ એવા કોર્સ હોય છે. રાત્રે કે સવારે નવી વસ્તુ શીખી અને એ કોઈ પણ બિઝનેસમાં જો એપ્લાય કરી અને એમના બોસને આપે ને કહી શકે ને કે ભાઈ જો અત્યારે મને ડિજિટલ માર્કેટિંગ મને નવું ફાવે છે, તો હવે હું સાથે સાથે આ પણ હું કરી આપું છું તમને, તો ઓટોમેટિક આજે કોઈ પણ વ્યક્તિ કહીને કે એનો એક્સપર્ટ ગોતશે ને તો એની જે હાઈ સેલેરી આપશે ને એના કરતા 50% તો તમને વધારીને કરીને જ આપશે. તો ત્યારે તમે છે ને પહેલા તો જોવો કે એઆઈ ઓટોમેશન, આજે પેપરમાં આપણે વાંચીએ છીએ કે એઆઈ ના કારણે ઘણા લોકો પોતાની જોબ ગુમાવે છે. તો હંમેશા કોઈ પણ બિઝનેસમાં અત્યારે ચેલેન્જીસ એવી છે કે માણસ પાસે કામ લેવું ને એના કરતા ટેકનોલોજી કામ લેવું બહુ સરળ હોય છે. એટલે અમુક બિઝનેસની અંદર લોકો માણસ કરતા ટેકનોલોજીનું જે રોબોટિક કામ હોય છે ને એની પેલી પ્રાયોરિટી આપે છે. પણ જો માણસ આનો સાચો ઉપયોગ કરે ને તો પોતાના લાઈફમાં તો એ પોતાનો જમ્પ જ કરી શકે એમ છે. કારણ કે અત્યારનું તમે એઆઈ તમે જોવો છો, ઘણા બધા એવા આવી ગયા છે, પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ છે, ઘણા ડિઝાઇનિંગ બનાવવાના ટૂલ્સ છે, ઘણા વિડીયો બનાવવાના ટૂલ્સ છે. અમુક કામ કેમ ઓટોમેટિક અને ઝડપી અને સારું કરી શકીએ, પણ એ સ્કિલ શીખવા માટે પણ માણસની જ જરૂર પડશે. સાવ એમને એઆઈ જ બધું નથી કરી દેવા, એને ઓપરેટ કરવા માટે પણ માણસની જરૂર પડશે. તો કોઈ પણ સામાન્ય વ્યક્તિ જ્યાં જોબ કરે છે એ પોતાના બિઝનેસનું એક ઓબ્ઝર્વેશન કરે કે ભાઈ અહીંયા હું મારા બોસને હું કંઈક આવી રીતે હેલ્પફુલ થાવ તો ખરેખર બિઝનેસને પણ ગ્રો થશે, તો ઓટોમેટિક મારો ગ્રો થશે. તો એ નાની એવી ફીઝની અંદર એ કોઈ કોર્સ શીખી લે અને એમના ઓનરને કહે કે ભાઈ હું આ વસ્તુ શીખી ગયો છું, હવે હું આપણું આ કામ વધારે સારું કરી શકીશ, તો આપણી કંપનીને આવો બેનિફિટ થાય એમ છે. તો ઓનર 100% એમનો જે સેલેરી હશે એના કરતા દોઢો તો કરી જ આપશે. રાઈટ. તો આ પોઈન્ટ ખૂબ જ બહુ સારો તમે પૂછ્યો કે ભાઈ એઆઈ થી શું કામ એને, કારણ કે એઆઈ થી લોકો ડરે છે કે આનાથી જોબ જાય છે, પણ એઆઈ થી તમે તમારો ગ્રો કરી શકશો. જતીનભાઈ, શિવાંગી બ્યુટી કલેક્શન બહુ સારું એવું કામ કરે છે અને ઘણી બધી પ્રોડક્ટ જે મોટી કંપની છે, બધી બ્રાન્ડેડ કંપની છે, એની સાથે તમે વર્ક કરો છો. તેમ છતાં તમે સલૂન માસ્ટર સ્ટાર્ટ કર્યું, તો ખાલી પ્રોડક્ટ સેલ કરીને સંતોષ નહોતો કે શું હતું? ઓકે, હવે વસ્તુ એવી થઈ કે અત્યારનો જે બિઝનેસ છે ને એ કરંટ સિનેરિયો થોડોક ચેન્જ થતો એને એવું દેખાય છે. પહેલા એવું હતું કે મારી દુકાને કોઈ કસ્ટમર આવતું અને આપણે એમ કહીએ કે આ પ્રોડક્ટ આટલાની છે તો આખું વીચીને લઈ જતા. આજનો ટેકનોલોજીનો જમાનો છે, લોકો આવે છે, ગૂગલમાં સર્ચ કરે છે, ઓનલાઈન ચેક કરે છે અને પછી લઈ જાય છે. એટલે થોડોક ટાઈમ તો મને આ બિઝનેસમાં બહુ મજા આવી, પણ મને એમ થયું યાર કાંઈક ઘટે છે, મારી લાઈફમાં હજી કંઈક કરવું છે એમ. તો એ જોતા મને એવું લાગ્યું કે લોકોને એજ્યુકેટ પણ સાથે કરવા જોઈએ.
રાઈટ. તો પ્રોડક્ટના નોલેજ માટે અમે લોકો તો એકેડમી ચલાવીએ છીએ કે કોઈ પણ પ્રોડક્ટ સેલ કરીએ છીએ તો એ ટેકનિક સાથે સેલ કરીએ છીએ કે જે લોકોને પહેલા એજ્યુકેટ કરીએ છીએ અને પછી પ્રોડક્ટ આપીએ છીએ. એના ઉપર મને એવું થયું કે ભાઈ લોકોની લાઈફમાં પણ જો કોઈ પણ બિઝનેસ શરૂઆત કરે છે, ખાસ કરીને મારે તો બ્યુટિશિયનો સાથે વર્ક છે, તો બ્યુટિશિયનોને જ ખાલી જોઉં છું. તો બ્યુટિશિયનો કેવું થતું હોય છે કે મેક્સિમમ લોકો હાઉસવાઈફ છે, તો હાઉસવાઈફની સાથે સાથે એને કંઈક કરવું છે એટલે એમને સલોન ચાલુ કરેલું હોય. તો એ ચાલુ કરતા હોય તો એમની પાસે હું ઓબ્ઝર્વ કરું છું ને તો ટાઈમ રહેતો નથી કંઈ લર્નિંગ કરવાનો. તો એમની પાસે ટૂંકા નોલેજના કારણે એ પોતાના બિઝનેસમાં ઘણા નિષ્ફળ જાય છે અને એના કારણે જ એ ગ્રો નથી કરી શકતા. તો મને એમ થયું કે ભાઈ હું કંઈક એ લોકોને એવું શીખડાવું જેનાથી એ લોકોને સલોન મેનેજમેન્ટ જ્યાં શીખી શકે તો પોતાના બિઝનેસને પણ ગ્રો કરી શકે અને નવું એજ્યુકેશન પણ લઈ શકે. એટલે પ્રોડક્ટ વેચવાથી મને એટલે સંતોષ ન થયો કારણ કે પ્રોડક્ટ વેચીને તો બધા લોકો વેચે છે, પણ મારે કંઈક લાઈફમાં નવું કરવું હતું અને સમાજને કંઈક એવું આપવું છે કે જેનાથી લોકો આપણને યાદ રાખે. હા, સાચી વાત છે. અને સલૂન માસ્ટરના તમને ખ્યાલ જ છે કે જે ફર્સ્ટ બેચ હતી એના અમે સ્ટુડન્ટ છીએ અને અમે આટલા સક્સેસ ગયા છીએ તો ખ્યાલ જ છે વ્યુઅર્સને અને બધાને કે તમારી એ પછી તો ઘણી બધી બેચ થઈ, પણ ખરેખર બધાને એમાંથી બહુ સારું શીખવા જેવું છે. રાઈટ. લગભગ કહીને 2000 કોરોનાના સમયથી અમે શરૂઆત કરેલી હતી. અત્યાર સુધીમાં 6 વર્ષ થઈ ગયા. 300+ બ્યુટિશિયનો જે સ્ટુડન્ટ્સ જે છે એમના બહુ સારા ફીડબેક છે. અને આ કોર્સની વાત કરું ને તો આ કોર્સ મેં જ્યારે વિચાર્યો હતો કે ભાઈ લોકોને કંઈક શીખડાવવું જોઈએ મારી લાઈફની જર્ની ઉપરથી, તો મને એમ થયું કે ભાઈ આ કોર્સ કેમ ડિઝાઇન કરવો. એટલે હું પણ માર્કેટમાં નીકળો હતો કે ભાઈ આની કંઈ મને બેઠી બેઠી કંઈ કોપી મળતી હોય ને તો હું લોકોને આપવું ને શીખડાવું. પણ મને આવું કોઈ સલોન મેનેજમેન્ટનો કોઈ એવો થિયરી મળી નહીં કે હું શીખડાવી શકું. કારણ કે લોકો અત્યારે બધા બ્યુટિશિયનો ખાલી હેર સ્કિન અને મેકઅપ પાછળ દોડતા હોય છે કે આ શીખવું છે. બહુ તો નેલ આવ્યું, ઘણું બધું એવું આવે છે. તો એ ખાલી કહીને આર્ટ વર્ક શીખવા માટે મહેનત કરે છે અને આપે છે. પણ મને એમ થયું કે મેનેજમેન્ટ પણ એટલું જરૂરી છે. તો આના માટે થઈને મેં આખું એનાલિસિસ કર્યું કે કોઈ પણ બિઝનેસની 0 થી લઈને ટોપ સુધીની સફર હોય એ કેવી હોય. તો એના માટે મેં સૌથી કહીને કે ઉપદેશ લીધો છે ભગવદ્ ગીતાનો. રાઈટ. તો ભગવદ્ ગીતામાં જેમ 18 ચેપ્ટર હોય છે તો મેં સલોન માસ્ટરમાં પણ 18 ચેપ્ટર જ ડિઝાઇન કર્યા અને 90% એને ભગવદ્ ગીતામાંથી જ લીધેલા છે. તો એ વસ્તુ મને મારી લાઈફમાં પણ શીખવા મળી અને જ્યારે હું લોકોને શીખડાવું છું ને કે ભાઈ આ આમ કરવું છે તો મને પણ પોતાને કંઈક નવું શીખવા મળે છે. એટલે હંમેશા આ વસ્તુ એવી થતી હોય છે કે જ્યારે આપણે કોઈને કંઈ શીખડાવીએ છીએ ને એના કરતાં વધારે આપણે શીખીએ છીએ અને મને એમાં મજા આવે છે. એટલે મેં આ સલૂન માસ્ટરની શરૂઆત કરેલી. ઓકે જતીનભાઈ, ઘણા લોકો છે ને એવા હોય છે કે એક વખત નિષ્ફળ જાય તો એને હાર માનીને બેસી જાય છે, તો તમારું શું કેવું છે? હાર અને નિષ્ફળતા વચ્ચે શું ફરક છે? આમ જોઉં તો બંને એક જ મને તો લાગે છે, પણ વસ્તુ જોઈએ ને કે ભાઈ જ્યારે નિષ્ફળ જાય ને આપણી પાસે જેમ જેમ આપણી એજ થતી જાય છે, કંઈ પણ નવા નવા ચેલેન્જીસ આવે છે, બિઝનેસ હોય, ફેમિલી હોય કે સોસાયટી હોય, બરોબર, ત્યારે તમને ક્યાંક ને ક્યાંક તમને છે ને સેટિસ્ફેક્શન ન મળતું હોય એટલે તમને એવું લાગે કે તમે નિષ્ફળ જાઓ છો, બરોબર. અને જ્યારે તમે પાછો પ્રયત્ન કરતા ને એટલે એ વસ્તુ તમે હાર તરીકે સ્વીકારી લો છો. તો પહેલા તો એક જ વસ્તુ કે નિષ્ફળ નથી થવાનું, કારણ કે હંમેશા એક રસ્તા ન હોય. પ્લાન A, પ્લાન B, પ્લાન C એવો હોય જ છે. અને કુદરતે ક્યાંક ને ક્યાંક તમારો છે ને એક સાચો રસ્તો, આજે કોઈ પણ સિટીમાં આપણે જવું હોય ને એના 3 થી 4 રસ્તા નીકળતા જ હોય છે, એક જ રસ્તો નથી હોતો. તો એ જ રીતે તમે ક્યાંય પણ નિષ્ફળ થાવ છો ને તો એક રસ્તો તમારો કદાચ ખોટો હોય છે, પણ તો તમારે બીજો રસ્તો 100% ટ્રાય કરવો જોઈએ. અને જ્યારે તમે તમારો ગોલ નક્કી હોય, જ્યારે તમારું વિઝન ક્લિયર હોય ને ત્યારે તમને નિષ્ફળતા ફીલ નહીં થાય. અને નિષ્ફળતા ફીલ નહીં થાય તમે હારવાના જ નથી, રાઈટ. હંમેશા તમે તમારો રસ્તો ગોતો કે કયા રસ્તેથી હું આ જગ્યાએ પહોંચીશ તો હું સક્સેસ થઈ શકું. અને નિષ્ફળતા અને હાર ને તમારે જોવાના જ નથી. હા, એટલે તમે જેવી રીતે કહ્યું કે તમે 3 વખત નિષ્ફળ ગયા, તેમ છતાંય તમે એમાંથી શીખી અને એને હાર નથી માની, એમાંથી શીખીને આગળ વધ્યા છો. જતીનભાઈ, તમારી દ્રષ્ટિએ હવે પછીના આવતા 10 વર્ષમાં જોબ અને બિઝનેસમાંથી વધારે સફળ કોણ હશે? આમ દ્રષ્ટિ કરીએ ને તો બંને સફળ જ હશે, કારણ કે હરેક લોકોના માઇન્ડસેટ અલગ અલગ છે. જો ઘણા લોકોનું જોબ એટલે એમ જ હોય છે કે ભાઈ મારે રિસ્પોન્સિબિલિટી નથી લેવી, પણ હંમેશા બિઝનેસ તમે કોઈ પણ જગ્યાએ જોબ કરો છો ને તો રિસ્પોન્સિબિલિટી ભલે ઓછી લ્યો પણ એકાઉન્ટેબિલિટી 100% રાખો.
જો તમે એકાઉન્ટેબિલિટી રાખશો ને તો તમારા ભાગમાં જે કંઈ પણ કામ આવે છે એને 100% એના ટાઈમે જો પૂરા કરશો ને તો ઓટોમેટિક સક્સેસ જાવ જ છો તમને હર વર્ષે એના હિસાબે ગ્રોથ મળવાનો જ છે. અને બીજી વાત કરીએ બિઝનેસની, બરોબર, તો બિઝનેસની અંદર જેમ માર્કેટ મોટું થાય છે એમ કોમ્પિટિશન વધતી જાય છે. આજે કોઈ પણ બિઝનેસની અંદર મોનોપોલી નથી રહી. કોઈ પણ સર્વિસ બિઝનેસ લ્યો કે કોઈ ટ્રેડિંગ બિઝનેસ લ્યો કે કોઈ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ લ્યો, બધાની અંદર કોમ્પિટિશન ભરપૂર છે. તો તમારે આજે તમારા બિઝનેસની અંદર ઇનોવેશન ડેઈલી ટુ ડેઈલી વિચારવું પડશે કે ભાઈ આજે પહેલાના ટાઈમમાં એવું હતું કે રામજીભાઈ શામજીભાઈ એન્ડ સન્સની દુકાન એમ કે ભાઈ કોઈ જાય ને તો ત્યાંથી લઈ આવવાનું એમ, પણ આજનો એવો યુગ નથી. આજે હરેક કસ્ટમર, આજે તમે ને હું પણ એક કોઈ પણ વસ્તુના કસ્ટમર છીએ અને સામેવાળા કોઈ પણ વ્યક્તિ કસ્ટમર છે જ, તો એ કસ્ટમર તરીકે એ 5 ઓપ્શન વિચારશે અને 5 માંથી જે બેસ્ટ હશે ને એની પાસે સિલેક્ટ કરવા જશે. તો એ બેસ્ટ કેવી રીતે બને છે? તો એ એનું એપિયરન્સ થી બને છે, એમની વાતચીત ઉપરથી બને છે, એમનું કંઈક ક્રિએટિવિટીથી બને છે. તો એ જ વસ્તુ તમે તમારા બિઝનેસની અંદર એ વસ્તુ લઈ આવો કે મારી માર્કેટમાં જે અત્યારે પોઝિશન છે તેમાં સૌથી વધારે ક્રિએટિવ કે નવું શું આપી શકું કે લોકોને એકદમ ઇઝીલી એ વસ્તુથી એક્સેસ થઈ શકે. બિઝનેસ જોબમાં પણ એવું જ છે કે જોબમાં પણ 5 એમ્પ્લોયી તમારી પાસે છે, પણ આપણો એક ફેવરિટ એમ્પ્લોયી હોય છે, બરોબર, અને એમ્પ્લોયીને પણ એવું હોય છે કે ભાઈ હું આમાં 5 એમ્પ્લોયીમાંથી હું ટોપ ઉપર કેમ બની શકું. તો સેમ વસ્તુ તમારે જેમ ઓનરે મેં વાત કરી એમ સ્ટાફે પણ એ જ રીતે વિચારવાનું છે કે ભાઈ હું મારું બેસ્ટ કેમ વધારે આપી શકું, કેમ હું એકાઉન્ટેબિલિટી રાખી શકું. તો ઓટોમેટિક એને જોબમાં પણ સક્સેસ મળવાની છે, ઓનરને પણ મળવાની જ છે, કારણ કે બિઝનેસ છે ને એ પણ ગ્રો થાય છે. આજે એમાં પણ નવું આવે છે, એની તો કોઈ લિમિટ જ નથી. અને જેટલા બિઝનેસ વધશે ને એટલા એમ્પ્લોયની પણ જરૂર પડશે. એટલે બંનેમાં મારો વિચાર છે કે બંને ગ્રો થશે છે. જતીનભાઈ, અત્યારના સમયમાં ઓનલાઈન બિઝનેસ બહુ ચાલુ થયા છે અને એને કારણે ઓફલાઈન જે બિઝનેસમેન છે એ બધામાં બહુ ચિંતા છે અને મંદીનો માહોલ છે. તો એવા બિઝનેસમેનને, એવા વ્યુઅર્સને તમે શું સલાહ આપશો? ખરેખર જુઓ તો આપણું ઇન્ડિયાનું માર્કેટ બહુ મોટું છે. હવે તમે વિચારો કે ઓનલાઈન બિઝનેસ કરવાવાળા લોકો કોણ છે? રાઈટ, ઓનલાઈન જે બિઝનેસ કરવાવાળા લોકો છે ને એ ક્યાંક ઓફલાઈનમાંથી જ ઓનલાઈન ઉપર આવે છે. તો હંમેશા કોઈ પણ બિઝનેસ હશે ને તમે તમારા બિઝનેસમાં ઓનલાઈન શું લઈ આવી શકો છો ને એની ઉપર વિચારો. ખાસ કરીને અત્યારે 90% બિઝનેસો કહીને કે ગાર્મેન્ટ્સના બિઝનેસ છે કે હાઉસ હોલ્ડ આઇટમ છે એ હવે ઓનલાઈન ઉપર રીલ ઉપરથી જ વેચાય છે. તો અત્યારે તો સૌથી મોટી તક એવી છે કે પહેલાના ટાઈમમાં એવું હતું કે મેઇન રોડ ઉપર માર્કેટમાં તમારી શોપ હોવી જોઈએ તો જ તમારો બિઝનેસ ચાલે છે. પણ જો તમે ઓફલાઈન બિઝનેસ કરો છો તો તમે તમારા ક્લાયન્ટને ઓનલાઈન તમારું માર્કેટિંગ કરીને કેમ તમારા સુધી બોલાવી શકો છો, એના માટે સૌથી મોટો બેનિફિટ છે. આજે ઘણા બધા બિઝનેસ એવા તો હું લેડીઝને જોઉં છું, આપણે સલોનની વાત નહીં પણ ઘણા એવા પાર્કિંગમાં કોઈ ઘરનું એક રૂમ છે અથવા એવું કંઈ નાનું એવું ગોડાઉન રાખી દીધું છે, એમાં ઘર બેઠા રીલ બનાવીને બિઝનેસ એટલા બધા કરે છે. રાઈટ, તો હું તો માનું છું એવું કે ભાઈ ઓફલાઈન વાળા જ ઓનલાઈન ઉપર જો ડાયવર્ટ થઈ જાય ને અને ક્રિએટિવિટી કરે ને તો એનો બિઝનેસ પણ ઓનલાઈન જે ચાલે છે ને એટલો જ સરસ ચાલવા માંડે. એટલે ઓનલાઈન ને ઓફલાઈન હવેનું માર્કેટ છે ને એ આપણે જુદું ન ગણી શકીએ. અને બીજી એક વાત કરું, આપણે ઓનલાઈન હજી સુધી નથી, અત્યારે હવે ક્વિક કોમર્સનો જમાનો છે. રાઈટ, પહેલા એવું હતું કે ભાઈ એમેઝોનમાંથી કે કોઈ પણ એક સાઇટ ઉપરથી પ્રોડક્ટ મગાવો, 1 વીક સુધી રાહ જુઓ, તમારી ઘર સુધી ડિલિવરી થાય. પણ અત્યારે તમે જેટલી પણ એવી ક્વિક કોમર્સની સાઇટ જોવો ને તમને 10 મિનિટમાં કેમ ડિલિવરી એની ઉપર આવી ગયું છે. સાચી વાત. રાઈટ, તો તમે તમારા ક્લાયન્ટને બેસ્ટ અને ઝડપી સર્વિસ કેમ આપી શકો છો ને એમની ઉપર પણ વિચારવું પડશે. કારણ કે એક ટાઈમ એવો હતો કે આપણે લોકો ઓનલાઈન પેમેન્ટ કરવું હોય કે કોઈ આપે ને તેની પર વિશ્વાસ નહોતા કરતા. અને આજે તમે જુઓ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ જે શાકવાળો હશે ને એ ઓનલાઈન QR કોડ રાખીને રાખે છે. તો કારણ કે હવે લોકોને ઓનલાઈનમાં ઈ ટ્રાન્ઝેક્શનમાં પણ હવે વાત નથી, કમ્ફર્ટેબલ બધા થઈ ગયા છે. તો હરેક ઓફલાઈન બિઝનેસ જે વ્યક્તિઓ કરે છે, સર્વિસ બિઝનેસ છે કે તમારી કોઈ પણ સેલિંગનો બિઝનેસ છે, તમારે ઓનલાઈન પ્રેઝન્સ તમારું રાખવું જ પડશે. ગૂગલ ઉપર તમારી દુકાન અવેલેબલ હોવી જ જોઈએ. ઇન્સ્ટાગ્રામમાં તમારું એકાઉન્ટ બનેલું જોવું જોઈએ. જેમ અત્યારે આપણા છોકરા છોકરી જોવા જાય પેલા પ્રોફાઇલ જોવે છે એમ તમારા બિઝનેસને પણ લોકો ચેક કરે છે અને પછી તમારા સુધી આવે છે. સાચી વાત. એટલે આપણે તમારો ઓફલાઈન પણ બિઝનેસ હશે ને એને ઓનલાઈન કેવી રીતે લઈ જાવો એ પણ ખૂબ જ મહત્વની વાત છે. બરાબર, એટલે તમારું કહેવાનું એવું છે કે આનાથી ડરવાની નહીં,
Yes. નેગેટિવ નહીં પણ પોઝિટિવ લઈને આપણે આપણો જે બિઝનેસ છે એને કેટલો ઓનલાઈન લઈ આવી શકીએ છીએ એ રીતે એડવાન્સ થવાની જરૂર છે. 100%. જતીનભાઈ, લાસ્ટમાં હવે હું એ જ પૂછવા માંગીશ કે તમે જે આ 26 વર્ષની તમારી જર્ની છે, ઘણા ઉતાર ચઢાવ તમે જોયા છે અને અત્યારે બહુ સક્સેસ એવા બિઝનેસમેન છો, તો વ્યુઅર્સને તમે શું સલાહ આપશો અથવા શું સંદેશ આપશો? ખાસ કરીને વ્યુઅર્સને તો એ જ કહીશ કે પહેલા તો અત્યારે લોકો છે ને શોર્ટ ટેમ્પર થઈ ગયા છે. આપણે સોશિયલ મીડિયાનું એટલું બધું સ્ક્રોલિંગ કરી લીધું છે કે જે ખરેખર ડોપામાઇન જે રિલીઝ થવો જોઈએ એના કરતાં ઘણો બધો વધારે થાય છે. આજે હરેક વ્યક્તિનું તમે સ્ક્રોલિંગ જોવો ને તો રોજનું મોબાઈલમાં 6 થી 8 કલાકનો પણ ટાઈમ હોય છે. તો પહેલાં તો છે ને તમે તમારા શું કરવું છે લાઈફમાં એ તમે એક તો ક્લિયર કરો. ઘણીવાર એવું થતું હોય છે કે આપણે આપણો ગોલ જ ક્લિયર નથી કરી શકતા. તો પહેલાં તો તમારે ગોલ ક્લિયર કરવો જોઈએ કે મારે કઈ દિશામાં આગળ વધવું જોઈએ. પછી એના માટેની એક સ્ટ્રેટેજી બનાવવી પડે કે ભાઈ મારે આ કામ કરવું છે કે અહીંયા સુધી પહોંચવું છે, તો એમાં હું શું સ્ટ્રેટેજી બનાવું તો ત્યાં સુધી પહોંચી શકું. વસ્તુ એવી થાય છે કે અત્યારે યુટ્યુબ ઉપર કે સોશિયલ મીડિયા ઉપર એટલું બધું ઇન્ફોર્મેશનનો મારો છે કે રોજ નવું નવું જોઈએ છે. તેમાં આપણે આપણો ગોલ ભૂલી જઈએ છીએ. ઘડીક એમ થાય કે હું આ કરું, ઘડીક એમ થાય કે પેલું કરું. એમાં આપણે શું કરવું છે ને એમાં સમય નીકળી જાય છે. સૌથી વધુ હું મારી મહત્વ આપીશ સમયને. સમય છે ને આપણે જે જન્મ લીધો છે અને મૃત્યુ સુધી આપણે ક્યારે રિટર્ન ટિકિટ છે ને કોઈની ખબર નથી. પણ સક્સેસ થવા માટે તમારે જે સમયે જે એજ ઉપર છો ને ત્યારે તમારી પાસે શું છે ને એ તમને નક્કી કરે છે કે તમે કેટલા સક્સેસ છો. ખરેખર 20 વર્ષથી 25 વર્ષ સુધી કે 20 વર્ષ સુધી તો આપણે એજ્યુકેશનમાં જતા હોય છે, તો 20 વર્ષથી 25 વર્ષ સુધી તમે તમારો એક બેઝ ક્લિયર કરો કે તમારે ખરેખર શું કરવું છે. 25 વર્ષથી 30 વર્ષ સુધી જે તમે બેઝ પકડો છો એમાં સક્સેસ કેવી રીતે જાઓ એના તમે કોઈ પણ એવા મેન્ટરનો તમે સહારો લઈ શકો, કોઈ જગ્યાએ એવું એજ્યુકેશન લઈ શકો અને એમાં કેમ સક્સેસ જઈ શકો એના ઉપર તમે વિચારીને આગળ વધી શકો છો. 30 થી 40 વર્ષ એક એવો ફેઝ આવે છે કે તમે ગ્રોઈંગ પણ હશો અને સ્ટેબલ પણ કરતા હશો. કદાચ 30 વર્ષની આજુબાજુ હરેક લોકોના મેરેજ પણ થઈ ગયા હોય છે. ઘણા લોકો મિડલ ક્લાસથી હોય તો એમને હજી ઘર બનાવવાની પણ જવાબદારી હોય છે. બિઝનેસ કદાચ રેન્ટ ઉપર હોય તો બિઝનેસને પણ પોતાનો કરવાની જવાબદારી હોય છે. તો આવી બધી જવાબદારીઓથી જ્યારે નીકળો છો ત્યારે તો તમે તમારા બિઝનેસને એવું શાર્પ રીતે તમે ડેવલપ કરો કે તમને ગ્રો કરી આપી શકે. 40 યર્સ પછી 40થી લઈને 50 વર્ષનો તમારો જે ફેઝ આવે છે ત્યારે 90% તમે છે ને બધું સ્ટેબલ કરેલું હોવું જોઈએ. જો તમે સ્ટેબલ કરેલું હશે તો તમે લાઈફને એન્જોય કરી શકશો. ઘણીવાર હું એવા લોકોને પણ જોઉં છું કે શરૂઆતના ફેઝથી લઈને કહીને સ્ટ્રગલ મોડ ઉપર જ હોય છે. તો તમે જો લાઈફ સ્ટ્રગલ કરો છો તમે જીવી નથી શકતા. એટલે હંમેશા તમારે શરૂઆતના પહેલા 20 વર્ષથી 30 વર્ષની જ્યારે તમારી એજ છે ને ત્યારે તમારો બિઝનેસ એટલો સેટલ કરવો પડે કે તમે એને ઓટો મોડ ઉપર મૂકી શકો અને લાઈફને એન્જોય કરી શકો. કારણ કે જેમ જેમ એજ થતી જાય છે પછી તમારી જે કામ કરવાની એફિશિયન્સી હશે ને એ ધીરે ધીરે ઘટતી જાય છે. તમારા વિચારો છે ને ધીરે ધીરે મગજ આપણું થાકતું જશે એટલે વિચારો એટલા નહીં ચાલે. એટલે તમારું 20 થી 30 વર્ષનો જે ફેઝ છે ને એને સંપૂર્ણ તમે એક દિશા આપો. દિશા આપી અને એક સક્સેસ મોડ ઉપર લઈ આવો. જો એમાં તમારો સમય નીકળશે ને તો આગળ જતા તમારા હાથમાં કંટ્રોલ નહીં રહે. એટલે લાઈફની અંદર તમે તમારો પહેલાં સમયને ઓળખો અને સમયને ખૂબ જ મહત્વ આપો કે કયા સમયે શું કરવું જોઈએ. આ કરીને જ તમે ઓટોમેટિક તમે તમારી દિશા નક્કી કરશો ને તો 100% સક્સેસ જશો. તો વ્યુઅર્સને હું 100% એટલું કહીશ કે તમે તમારી જે લાઈફ જર્ની હોય છે એ લાઈફ જર્નીને ઓબ્ઝર્વ કરો. તમે ક્યાંય નિષ્ફળ જાઓ છો તો એ ખાલી એક વખતની નિષ્ફળતા નથી, બરોબર? એ તમને શીખવીને જશે કે ખરેખર આ રસ્તો લેવાથી તમે શું ગુમાવ્યું છે પણ શું મેળવી શકો છો ને એ દિશા ઉપર જોવો તો 100% લાઈફમાં સક્સેસ જશો. અને હરેક લોકોને કહીશ કે ભાઈ બસ એન્જોય યોર લાઈફ. તો થેન્ક યુ સો મચ જતીનભાઈ, તમે આજે આવીને તમારી જર્ની વિશે વાત કરી અને તમારા જીવનમાંથી ઘણા બધા વ્યુઅર્સને ઘણું બધું શીખવા મળશે. તો થેન્ક યુ સો મચ. તો વ્યુઅર્સ, આ હતા જતીનભાઈ કે જેમણે એમની જર્ની વિશે તમને જણાવ્યું અને કેવી રીતે એમને સક્સેસ થયા છે એ વિશે આપણે વાતચીત કરી. તો આ જે ઇમ્પોર્ટન્ટ આજનો જે પોડકાસ્ટ છે એને વધુમાં વધુ શેર કરો જેથી આજનો જે શરૂઆત કરે છે આજના યુગમાં જે કંઈ પ્રોબ્લેમ આવે છે
અને જે શરૂઆત કરે છે બિઝનેસની, કોઈ જોબ કરે છે, તો એ બધાને કામ આવે. તો બને એટલો શેર કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. બાય, જય શ્રી કૃષ્ણ.